અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો સંચાલક કાર્તિક પટેલ કોર્ટના શરણે ગયો છે। ધરપકડથી બચવા કાર્તિક પટેલે કોર્ટમાં અરજી કરી। ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી। કાર્તિક પટેલ વતી તેના પરિજનોએ કોર્ટમાં અરજી કરી। સમગ્ર કેસમાં કાર્તિક પટેલ નિર્દોષ હોવાની રજૂઆત કરી। હાલ ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર કાર્તિક પટેલ પોલીસ પકડથી દૂર છે। શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા હતો, ત્યારબાદ તે વિદેશમાં જ છે અને ત્યાંથી આગોતરા જામીનની અરજી પરિવારજનોએ અહીં કરી છે અને કહેવાયું છે કે તેઓ અહીં હાજર જ નહોતા જ્યારે કાંડ બન્યો ત્યારે, અને એ સિવાય તેઓ આખા મામલે નિર્દોષ છે। મહત્વનું છે કે કાર્તિક પટેલ એકમાત્ર આરોપીઓમાંના હતા કે જેઓ વિદેશ હતા જ્યારે આ કાંડ થયો ત્યારે। એ સિવાય સીઈઓ સુધીની ધરપકડ થઈ ચૂકી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, કયા પ્રકારે અરજી કરાઈ છે, કયા મુદ્દાઓને ઉલ્લેખવામાં આવ્યા છે? અમદાવાદની આસપાસના જે નાના ગામો છે તેનામાં મેડિકલ કેમ્પ કરીને ખોટા ઓપરેશન તથા અન્ય જે બાબતો છે છેતરપિંડી તેને લઈને જે મહત્વના ખુલાસા સામે આવ્યા છે અને ત્યારબાદ એ પ્રકારે અમદાવાદ પોલીસ હોય, વિશેષ એજન્સી હોય, તેમના તરફથી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમાં પણ જે કાર્તિક પટેલ છે એટલે કે ખ્યાતિ હોસ્પિટલના તો ગ્રામ્ય કોર્ટમાં આગોતરી જામીન માટે અરજી કરાઈ। પરિવારજનોએ કહ્યું કે તે નિર્દોષ છે, તેનો કોઈ વાંક નથી આખા કેસમાં અને આગોતરા જામીન અરજી કરવામાં આવી છે। મહત્વનું છે કે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હતા જ્યારે આ બનાવ બન્યો ત્યારે, ત્યારબાદ એકમાત્ર આરોપી કે જે વિદેશ હતા અને હવે તેઓ આગોતરા જામીનની અરજી પરિવાર થ્રુ કરાવી રહ્યા છે અને એ મુદ્દાને ઉલ્લેખી રહ્યા છે કે તેઓ આખા કેસમાં નિર્દોષ હતા। જી રોનક, કાર્તિક પટેલ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં જે આગોતરા જામીન અરજી છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે એક નહીં પરંતુ હવે કાર્તિક પટેલ એવા ત્રીજા આરોપી છે જે પોલીસ કાર્યવાહી હતી અને તેમાં પણ ખાસ કરીને ધરપકડથી બચવા માટે કોર્ટના શરણે પહોંચ્યા છે। મહત્વનું છે કે તેમના પરિવારજનો દ્વારા કોર્ટમાં અરજી છે તે કરવામાં આવી છે। પોતે અત્યારે વિદેશ હોવાનું જે છે તે જાણવા મળી રહ્યું છે। કયા દેશમાં છે તે હજી સ્પષ્ટ નથી થયું, પરંતુ સમગ્ર કેસમાં પોતે નિર્દોષ હોવાની રજૂઆત છે તે એફિડેવિટ સ્વરૂપે કોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે। પોલીસ પકડથી આટલા દિવસ છતાં તેઓ દૂર છે। પોલીસ દ્વારા પણ પ્રાથમિક કાર્યવાહી છે એ ચાહે લુકઆઉટ નોટિસની કાર્યવાહી હોય, તમામ કાર્યવાહીઓ કરવામાં આવી છે। ત્યારે 5મી ડિસેમ્બરની તારીખ છે તે નિયત કરવામાં આવી છે। આ તારીખે વધુ વિગતવાર દલીલ કરવામાં આવશે ત્યારે મહત્વના ખુલાસાઓ પણ થઈ શકે છે, પરંતુ એક બાદ એક આરોપીઓ છે તે હવે કોર્ટના શરણે પહોંચી રહ્યા છે અને આ ત્રીજા આરોપી એવા છે જેમણે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।